દાહોદના સંજેલી તાલુકા કક્ષાનો રમતગમત કાર્યક્રમ કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો। ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમતગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રમતગમતોના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર, 400 મીટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ હતી, જેમાં લગભગ 90 જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। જેમાં વિજેતા બાળકો સાથે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવાકર્મી જયપાલ ડામોર, મનીષાબેન જયેશભાઈ સંગાડા, આચાર્ય ભેદી રણછોડભાઈ ભુરાભાઈ, સુપરવાઇઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 7 એકરમાં અમે 30,000 જેટલા વૃક્ષો ઔષધિઓ વાવી છે, જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે વધારે વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે।